તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર થઈ વારાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી મનપા તેમજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને મોટા પ્રમાણમાં બ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા। બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા। દબાણ ખાતા તેમજ પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ। ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો અને બ્રિજ નીચે ગાંજા, અફીણ, ડ્રગ્સ, દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિની ફરિયાદ કરી હતી। લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી અને જે બાદ આ કાર્યવાही થઈ। हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है। साथ ही के साथ पूरे जोन 1 के सारी पुलिस स्टेशन में, जिसमें गाकोद्रा पुलिस स्टेशन, सरथाना पुलिस स्टेशन आती है, इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं। साथ ही के साथ ये एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे। આગળ વાત કરીએ ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા પ્રારંભમાં વિવાદ સર્જાયો। ધારાસભ્ય ભગવાન બારડે મેળામાં ગુસ્સો ઠાલવ્યો। મેળાનો પ્રારંભ વહેલો કરી દેવાતા ગુસ્સે થયા। ટ્રસ્ટે ધારાસભ્યને 5.5 કલાકનો સમય આપ્યો હતો। મેળાનો પ્રારંભ 5 વાગે જ કરી નાખતા ગુસ્સો ઠાલવ્યો હતો। ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું કે આ મારું અપમાન છે, આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો। દીપ પ્રાગટ્યનો શોખ નથી, સમય મર્યાદાનો છે। ના કરો, તમે 5:30 નો ટાઈમ અમને આપો છો ભલામણ, શું કામ આવું કરીએ? ના પણ એમાં સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો। હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં માંડારો માણસ છું, મને વાંધો નથી। અમે 5 મિનિટ લેટ આવ્યા હોય તો અમને કહી દેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખો, આપણે કરવાનું બાકી છે। બિલકુલ શોખ તો મેળાનો સમય એ જે આપવામાં આવ્યો હતો તેના કરતા પહેલા પ્રારંભ કરી દેવાતા ધારાસભ્ય બગડ્યા હતા અને ગુસ્સે થયા હતા અને રકઝક થઈ હતી, જેનો આ વિડીયો સામે આવ્યો છે। કોઈને કોઈ આમંત્રણ દેવામાં કઈ સત્ય રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરવું તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય। તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે, સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે। બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો। આ મેળો કમોસમી વરસાદ પડવાના કારણે મુલતવી રખાયો હતો। આ 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ વર્ષ 1955થી યોજાય છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્યતા સાથે યોજાતા આ મેળાને હજારો ભક્તો, પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે તેને પાછળ ધકેલાયો હતો। ત્યારે હવે 27 નવેમ્બરથી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મેળો 1 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। મેળાનો પ્રારંભ એ જૂનાગઢ રેન્જના પોલીસ વડા નિલેશ જાજડિયાના હસ્તે કરવામાં આવ્યો। તો સોમનાથ ટ્રસ્ટ કે જે દર વર્ષે આ મેળાનું આયોજન કરે છે અને ખૂબ જ ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે, જેની રાહ અહીંના સ્થાનિકો આ ઉપરાંત જે ભક્તો અહીં આવતા હોય છે, પ્રવાસીઓ આવતા હોય છે તે જોતા હોય છે। કમોસમી વરસાદના કારણે મુલતવી રખાયેલો મેળો હવે આખરે પ્રારંભ થઈ ગયો છે। 1 ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે। આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે। કીર્તિદાન, માયાભાઈ આહિર, સત્વના ત્રિવેદી, બહાદુર ગઢવી, હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે। મેળો હર વર્ષે તો કાર્તિક પૂર્ણિમાનો થતો હોય છે, પણ આ વખતે વરસાદને કારણે થઈને થોડું લેટ થયું છે, એટલે ખૂબ સુંદર મેળાનું આયોજન છે। કેશુબાપા વખતથી આ મેળો ચાલુ છે। મેળો બહુ જ સરસ છે અને આવો મેળો તો લગભગ ગુજરાતમાં આપણે ક્યાંય જોવા નથી મળતો, એટલો મસ્ત મેળો છે। અમે આ 10 વર્ષથી મેળાની મોજ માણીએ છીએ।